તો ચાલો ફેમિલી આપણે તોડવા મળ્યા છીએ કેરીઓ. જો આમ તો આપણે બાપને કરવાનું તોડવાની છે ને અમારે ઘરાક આવી જાય છે ને આપણે 150 રૂપિયાની કિલો કાસી જાય છે ભાઈ. શું કરીએ એમ રોટલા બને છે મસ્ત. આમ જો પાતળા હોય યાર, આમ જો એક નંબર રોટી હોય તો હા, નકર પછી આપણે કદી ઘા. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાં છે તો મજામાં રહેવાનું હોય. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો પહેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બન્યા રહેજો બધા મિત્રો. કેમ કે મારા વાલા ખાસ કરીને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો, નાનકડી એવી એક કોમેન્ટ કરી દેજો. અને આજમાં અમારે આવવાના છે મહેમાન. તમને ઘણા ખરાને ખબર છે કે અમારા નાની અમથી છોકરી એક છે અને સગાઈ કરી નાખેલી છે, તો એને આજે કપડાં દેવા આવવાના છે. સાહેબ ને ના જેલા હતા કાલમાં, આજમાં એ લોકો આવવાના છે, તો આપણે બધાને જવાનું છે ના. તો ચાલો હું તો હાલતો થાવ પેલા અને આ પછી સોડા ખાવી છે. અમે અહીંયા હોય તો હું જલ્દી જવું પડે, મારા વાલા કામ તો કરાવવું પડે ને થોડું ઘણું, તો અમારે છોકરાને કામ કરાવવા છે. બાકી આ ઈલી કોઈ ન આવે, મારા હગા વાલા તમારે બધાને આવવાનું છે. જવાબદારી તમારા બધાની છે. મારે ઓલે પર્સન હોય તો તેથી તમારે આમ કરવું એટલે હાજર મારા વાલા એમ કરવાનું છે. બાકી ઘરના દદરના કાંઈ ન વધે. બાકી આપણે ઘરના હંધારે દુશ્મની હોય, બોલવા ઘરના બધા દુશ્મની હોય. મારા દીકરા આપણે કોઈ બોલાતા ને આપણે ઓલે કોઈ આવતા ને બરાબર. તો મારી ઓલે અત્યારે હું ત્યાં જાઉં નહીં તો મારી વાલે પછી કોણ આવે? તમારા બધાની જવાબદારી છે. મારો પરિવાર આખો તમે છો તો તમારે બધાને આવવાનું છે. ચાલો તો એટલે હું કેવી વાત હું તો ભાગ્યો હોય તો જો આવડે ને આવું તો આવે, ન આવે તો કઈ નહીં. હું જો જાવ તમે નવીરા સવારથી જાવ તરત અતારમાં. અમારે હજી થોડું ઘણું ઘરે કામ છે, કામ પતાવીને પછી ને આવી જઈએ. એમ તમે ખાવાનું બનાવી નાખો કે તાર માથે ખાવાનું છે. એમ જો ગાઈ જવાનું કેટલું છે એટલું આઈલી આમ જો અહીંયા જવાનું છે. ઘરના કામ તો શરૂ થઈ ગયેલું છે ભાઈ. હું જાઉં જલ્દી જલ્દી. હા જાવ, હું આવું પછી પાછું કે એકવાર લાઈક કરી જમ તો કે હા એમ. ચાલો તમે જઈ લાલાદાન ઘરે કે હા 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 લાલા ઘરે દઈ ઓકે લાલા ઘરે દઈ તો યાર ને લે છે ને મારા મોટા ભાઈના ઘરે પગી જશે. આમ જુઓ તમે યાર મારા વાલા. હાલો બધા પાણી લેવા મળો, એને પાણી પીવું ને પાણી, શરબત પીવું ને શરબત, સોડા પીવું ને સોડા, જે પીવું એ પીવા મળો. કાયા ઘા ફટાફટ જેટલું પીવો એટલું ફાયદો. અહીંયા જો તો આ ઠામડા ને એવું ધોવાનું શરૂ છે ને અહીંયા છે થાળીઓ. આજ તો જમણવાર છે અહીંયા. કેમ લાગેલા? હા હા લે બોલો. ચાલો ફેમિલી આપણે જો બકાલો બધું મળવા માંડ્યું છે. કપડાટી બકાલો મળવાનું જાવડે બધા શરૂ કરી દીધું. હા સાકોલીને આટા મારે, સાકોલીને આટા મારે. બોલો આવું છે કામ નહીં કરવું, સાકોલીને આટા મારવા. અને બટેટા મળતા આવડતો નહીં તો તમને શીખવાડો આવી રીતે મળવાના. હાથમાં તો એમ ચટકીને ચાકુ છે કે ઉપાડી લઈએ એમ તો રાખવી નહીં, જવાનું ન આવે. ધ્યાન રાખવું પડે ગાઈસ. આવડે નહીં આ જવાનડાને શીખવાડીએ એમ એવું છે. અંદર આમાં મોલો પેલી હોય અમારી. કાંઈ વાંધો નહીં. ચાલો તો કામ કરવા મળી કાશે. આપણે હિંગુ નહીં. હા હોય હિંગુ, બટેટા, રીંગણા, બનાના કહેવાય ને કે કેલા, એને એમ કરી નાખો. નાના રાખો ભાઈ, સારું પડશે. હા અહીંયા જવો બોલો નાના બડકા છે. છટક એમ છટક છે ને મને એમ લાગે કે આ ઉપાડી લે આંગળ સેજલ. તમે ધ્યાન રાખજો. મહેંદી વીજા ફાઇનલી આપણે છે ને કોથમરી મળવાનું કરી દીધું છે શરૂ કન્ટિન્યુ. આપણે છે ને કાતરે કાપી અને પછી થોડીક આંગળિયા એટલે કે કાપતો હતો. આમ જો અંગૂઠો કાપી લેકો મારા વાલા. ખબેર વીગીનો અંગૂઠો કપાઈ ગયો. કોથમરીના ડાળકા કાઢી લેખા. કાંઈ દેખાતું નહીં બોલો. અને હજી આ મેથી હજી કાપવાની બાકી છે. મને કાપવા મળ્યું કાપશે ને મિત્રો. હવે મહેમાન આવવા મળ્યા. તમે જોઈ શકતા છો મહેમાન આવા. અને અહીંયા છે ને શાક બનવાનું છે. લે ઓય બાપા, અહીંયા ઓલું બનવાનું છે અમારે શાક અને તપેલામાં. મારો ભાઈ કાંઈ એટલે કાંઈ નાખ્યું નથી. આ બળી જવાનું છે તપેલું. નામ ઓલા જયદીપ નામ છે કે શું નામ છે? જયદીપ જલ્દી નાયમાં મારો ભાઈ પાણી બાણી કંઈક નામ ને. આમ જુઓ કેવું શાક બનાવ્યું તમને બતાવી દો જલ્દી, એટલે તમને કોઈને ઉપાધિ ન રહે ને. મારા વાલા જમવા તમે આવ્યા નહીં અફસોસ છે તમારે બધાને. આમ જુઓ રીંગણા છે, બટેટા છે, શ્રીગંજ સિંગુ છે, કાચા કેળા છે, લીલા મરચા છે, ડુંગળી છે, વાલોના દાણા છે, ટમેટા છે. વાહ ભાઈ વાહ. હું છે ને થોડોક એવો નાસ્તો કરી લીધો છે ફેમિલી, તમને બતાવ્યું નથી. અને ના કામ કન્ટિન્યુ શરૂ છે ને. આપણે આવ્યા છીએ અહીંયા રસોઈ બને ના જોવા. તો અહીંયા બને છે દાબેલી જેવું કંઈક ઓલું શાક બને છે. આ શાકનું નામ શું છે ભાઈ? રીંગણાની કઢી બનાવી છે આપણે. એ તો આવી રીતનું છે ને. એ તો ચડવા દેવાનું છે. ઘણું બધું કાચું છે. કઢીને બનાવે ઊંધિયું બનાવે મોટા એવું છે. રીંગણાના શાકનું ઊંધિયું છે ને. એ છે ને જલ્દી ઘરે આટો મારી આવું. ઘરે શું ચાલે છે, શું કરે છે જોવા તો જવું પડે ને. સવાર દિન આવ્યા નથી તૈયાર થવામાં કેટલા મહિના લાગ્યા મારા વાલા, એ ખબર નહીં મને. ચાલો ભાઈ અહીંયા આવ્યા તમારે કેવલભાઈ રોવે છે. બાકી બીજું કોઈ છે નહીં અહીંયા કે છે નહીં છે. રોટલા બને છે હવે, સાચી વાત છે. હાલો વિસ્કો લાવતો હતો સોડક. એવું છે તો મેં નાખ્યો તો રોવા મળ્યો. રોટલો બંધ કરો ને કેવલભાઈ તેલ જો ને. તમે શું કરો છો?
એલા ના લોટ અહીં જાય ને એમ છે ગાઈસ રોટલા બન્યા અમારા ઘરના આમ જો એક નંબર તમે આમ જો રેલિયા વાળા એટલે રેલિયા વાળા જ ને રેલિયાથી આવે ને રેલિયાથી તમે આવ્યા ને તમે રોટલા ખાધા ને મારા ઘરના હાથના ખાધા કેવા હતા એ કોમેન્ટમાં કોઈ કહી દેજો કેવું પડે કઈ બસ ને આ વેડીયો નહીં ઉતારવા દે છોકરા આમ થાકી જાય યાર હવે તો શું કરીએ એમ રોટલા બને છે મસ્ત આમ જો પાતળા હોય યાર આમ જો એક નંબર રોટી હોય તો હા નકર પછી આપણે કદી ઘા પણ મસ્ત રોટી છે કઈ ઘટે નહીં હાલો તો યાર હું તો ઈસકો નાખીને થાકી જાઉં પાછો જાવ લાલજીભાઈના ઘરે એટલે કે મારા મોટા ભાઈના ઘરે અને કોકને નાલી ઈસકો નાખવા બરકું કેવલ ને ઈસકો તો નાખવો જ પડશે તો કોકને મેકલો હું જાઉં છું પાછો નાખ આપણે લીધી છે કાતર અને કોથમરી જેવું આમ જો આ બધું કટિંગ કરતો હોઉં હું કેવો આવડે તો ઓલબેન લીધું ઓલું શું કહેવાય કોબી અહીંયા મરસા શરૂ છે અહીંયા બધું ગાજર ને બાજર ને આમ જોવો તમે બાટી બોલાવે અને અહીંયા લે આલે લે આમ જો મશીન લેવા રહ કાઢવાનું મશીન જોવો તમે બોલા મને તરત 1 સેકન્ડમાં રસ નીકળી જાય બોલો છમ છમડ અહીં જો વાહ ભાઈ વાહ તો ચાલો હા તો આ જગ્યાએ છે ને ગાજર શરૂ છે લીંબુ નીકળી જશે કોથમરી છે મેથીની ભાજી છે મરચાંનું કટિંગ શરૂ છે સંભારો બનાવવાનો છે કોબી મળે જશે ને અહીંયા મરચાં મળવાનું છે હિંમતલાલ મળવા મળ્યા તમે જુઓ તો ગાઈસ જો બીજા ભાઈ નીકળ્યા બોલો હાલો તમારે કેવા તાર થવાનું છે સેજલ હે એ સેજ લઈ તાર કેવા થવાનું છે એને હમણાં તાર થવાનું છે તાર થાય કેવા ખબર પડે હમણાં ખબર દે હમણાં નહીં છું બોલો હોશિયાર કરો તો ચાલો ફેમિલી હવે છે જલ્દી શું કહેવાય ખબર હવે તાત્કાલિક ભજીયા બનાવવાનું છે આપણે મહેમાન થોડા કોરા પૂગી જશે લોટ બંધન અમારે હિંમતલાલે કરી દીધું છે શરૂ પેલી તો મહેમાન પૂગી જાય પરતા પૂગી જશે ગાઈસ શીતલ હવે ઉતર રાખો પરતાપરા પૂગી જા અને છે ને ગાઈસ બનાવવાનું છે અમારે મસ્ત મજાના ભજીયા અહીં મેં દીધું છે તેલ સરબત બનાવ્યું તમને બતાવી દઉં સરબત બનાવ્યું અમે આમ જો એક નંબર સરબત બનાવ્યું તો ચાલો ગાઈસ હવે બનવા માંડ્યા છે ભજીયા ભજુડી થાય કે ભજો થાય કે ખબર નહીં બાકી બને હે પીળો પીળમાં જોવો તમે આવી રીતના અને તળાતા રહી એમ બનાવતા રહી એમ ખાવાતા રહી અને ખાતા પણ જાય તો એવું બધું છે હવે જો આમ પીડ થઈ જશે આવે એને મને એમ લાગે આ 5 કિલો લોટના ભજીયા ફૂટવાના નથી પણ બધા ખાધો યાર મારા વાલા મૂજા તેની વીડિયામાં બે લોંદા મારો તો જ ખૂટશે નકર આ ખૂટશે નહીં ને મસ્ત બની જાય હજી તમે પાણીનો છટકારો મારવાનો છે ફેમિલી પછી બનશે મસ્ત કાલે એમ હોય કે તો પેલું ભરાઈ ગયું હે ભાગ ભાઈ જોવો છું આવું તમે કઈ જોયું કીધું આ તેલ લઈ જોવા મળે એ આમ મળે કરવાનું હોશિયાર કરો તમે એવો કહો પાણી નાખવાથી ભાઈ જો 1 નંબર પાકી જાય ભજીયા પાકતા નહીં કેટલી વાર લાગે એટલે પાકી રહ્યો પાક્યા જ નહીં ગેસ ઓલાઈ ગયેલો તો મિત્ર ગેસ ઓલાઈ ગયો ભાઈ તોય ફીણ કાઢે તોય કાઢે તમારે પાકે છે પણ આમ બધું આમ થાકી ગયો આમ ની ચાલો તો એક ગાણ બની ગયો છે ને બીજો ગાણ બનાવી ગયો આપણે નિવૃત્તિ આવી ગયા છે સાહેબ ની હજી કામ કરે છે હજી કેટલા હવાતી ની વાત હજી કામ નથી કરી રાખ બોલો મહેમાને આખડે આવી જાય તો નહીં શું આવું કામ રોટલા કાપવાનું કામ શરૂ છે આખા આપી દેજો જો તો ગેલા એમને એક વખત કેમ થાય એમ કહું કાપવા વાળા છે હો પાછા થોડોક બાર વીએ તો થાય હો ભાઈ મસ્ત કપાય મસ્ત આની પર હાલો સાહેબ રોટલા કાપે છે કાપી નાખો રોટલા ફટાફટ હમણાં મહેમાન આવી જાય આમાં ધાર જરાય નથી તો ધાર પર હા ફોન નાખો પડો તો હા થઈ ગયા હાલો થઈ ગયા ભાઈ રેડી છે તો હાલો બેટા આવે છે રાજુભાઈ કાપે છે બાવા ફરી ને દેબે મોટા નહીં છે પેલા હાલો એ તારા હચ્યું થયું સીધા કરે મને કહેતો અમારો દીકરો ઈ તો તરહ જો ઓલો ઈ દેની ફોટો પાડ આયા કરે હું નથી કાપતો ગાઈસ હા સર રાજુભાઈ હતા પેલી વખતે સાહેબ હતા મારો દીકરો લે હાલો ફેમિલી અહીં તો રોટલા કાપવા બધે બેહી જશે તમે ગણી શકતા છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જણા છે હું હતી ને રોટલા કાપીએ છીએ ને પછી ખાવામાં 10 20 જણા છે ને કાપવામાં 13 14 જણા વિચાર કરો આવી રીતનું છે ને આમાં તમને ખબર નહીં તો કહી દો આનો દાંડલો જે છે કે મારા વાલા આમ જો ડિઝાઇન પડી જાય એક વખત કઈ પાતા આમ જો તમે દેખાતી તો છે ને બહુ ખૂતે મારા વાલા કોઈને કહેવાય છોડવા તો પછી શું કરવા હેંકડે હલવાઈ જાય ત્યાં કાશે એમ થાય ને
ગાઈસ હવે બધા આવી જશે ને બધા કામ થઈ જશે ને હવે જો મહેમાન આવવાના છે તો ગોદડા પથરા મળે તો મારા વાલા ફટાફટ ગોદડા બદડા પાડી દીધા છે અને અહીંયા તારી ભૈજા બને છે કેટલા બને કોઈ નક્કી નથી આજે આખું તગર ભરી દેવાનું છે ને આખું તગર ખાઈ પણ જવાનું છે હું ભાઈ ચાલો ગાઈસ તો આપણે આ ચટણી લઈ લીધી છે ને અહીંયા ચટણી મારા વાલા તપેલામાં કરે એવું ઠલવવાનું શરૂ બોલે છે ચટણી પછી છે ને અને બનાવવાનું જોરદાર તમે જોવો ફેમિલી મહેમાન આવી જશે તો ભલામાં તો સરબસ બરબસ પાઈ છે ને પી લીધું આમ તો પણ હવે ખાવ સોડો ટાંગો પીવે માણા અને અહીંયા આમ જુઓ સરબસની ડોલ મારા વાલા કઈ ઘટે જ નહીં સેદલ ભરે બહાટી આવી રીતના મહેમાન આવી જલા બેઠા છે પછી જમવાના અને આપણે બનાવી છીએ વેડિયા કાંઈ વાંધો નહીં બના રોલા બે સમસા એકલા બે સમસા ચટણી ચાલો કઈશ બેસી જશે જમવા થોડાક એવા મહેમાન આવ્યા ભાઈ લાટ મહેમાન ન આવે લાટને મહેમાન ન આવે કેટલું બધું જમવાનું બનાવીને તેની કોઈ થોડાક એવા દેવા પણ આપણે બોલીએ ધીમે ધીમે એટલે સાંભળે નહીં બરાબર ફેમિલી તો જમવાનું સરસ કાંઈ કન્ટિન્યુ બહુ બાટીને ધબધબાટી જવું બધા આવડે બધા થાળીઓ ખાલી કર્યું નથી હો ભાઈ કોઈએ થાળી ખાલી કરી નથી તમે કોઈએ ને ખાલી કર્યા દાંડા છો થાળીઓ હંદાઈનું ભર્યું હોય દીકરો હું હંદાઈને આટલું વિડીયો ઉતારી લીધો થાળીઓ કેટલું બગાડી કર્યો એમ જોવું પડે ને હા બરાબર મિત્રો બધા માવો હા ભાઈ માવા શરૂ કર્યા જો આ શું કહેવાય ફાકે ન કરો આ છે ને મારા સબસ્ક્રાઈબર છે અને ભલામણ આમ જો કેમ મોજ છે મોજ વાળા હોય ને એ મને યાર બહુ ગમે તમારે ગીત ગૌરવ તો યાર દોસ્ત ગીત ગાય હા પછી ગાવાનું સમજો અત્યારની પછી ગાવું વાહ ભાઈ વાહ પછી ગીત તમને સાંભળવા મળશે સારો ફેમિલી બધા જમી લીધા છે ને અમે થોડાક જણા વાહે બેઠા તો જમવા મળીએ ને આમ જો જયદીપ ને બેદીપ ને નાના છોકરા બધા ચટણી બટણી આપે મારા વાલા આમ જો તમારો તો આ એટલું બધું કોણ ખાવડું છે હાલે લે વિનુષભાઈ ને બે ખાઈ જાવ તમે લે ઓય બાપા એટલું તેલ ગાઈસ પીઝા થોડુંક પીઝા તો યાર એટલે અમારે નહીં એવું ભાઈ તમને તો કરી આપે લે બારો હાલો ભાઈ તો ચાલો જમી લઈ ભૂખ લાગે છે અને અમારે મોડું થઈ જલ્દી આમ જો 1:40 ચાલો જમી લઈએ ચાલો ગાઈસ મહેમાન એ છે ને પછી આમ ઠામડા ધોવાનું શરૂ કર્યો હોય શું કરા બસ એવું છે ભાઈ જો ઠામડા ધો બેઠા મહેમાન વે જાય કે ઠામડા ને તો હાથ ધો હવે ખબર પડી ગઈ તો ગાઈસ અહીંયા છે ને આ શીતલની બેન છે સેજલ અને શીતલ ને સેતુ ત્રણેય બેનો ભેગી થઈ જાય કા તો તમે ત્રણેય બેન કેદી ભેગી થાવ કઈ નક્કી નહીં કઈ નક્કી નથી અહીંયા ત્રણેય બેનો ભેગી થઈ જાય ને હવે અમે છે ને હવે હું જઈ ભાઈ ઘરે કામ મારા વાલા તો અમે કામ છે દુનિયાનું કામ છે ને સેલ કર્યું આવી જજો છે ભાઈ આમ જુઓ એલા ખોખું કોણ આડું કરે બતાવે જલ્દી આવડે ખોલ દો તાક ભડે કે ગાંડા ને લે જોઈ તમે જુઓ લે વાહ આ તો એમની કોકનું ભાઈનું ને મન છું ને તો ચાલો ફેમિલી આપણે તોડવા મળ્યા છીએ કેરીઓ જો આમ તો આપણે બાપને કરવાનું તોડવાની છે ને અમારે ઘરાક આવી જાય છે ને આપણે 150 રૂપિયાની કિલો કાશી જાય છે ભાઈ આજમાં તો જેને લેવીને આવજો એ બાપા જોઈ લે મારા ભાઈ એ તમે જોયું ગાઈસ 150 કિલો 150 રૂપિયા વસૂલ થઈ જવાના છે ને આવડા ફૂલ ભરેલી હોય આપણે ઉતારવાનું શરૂ છે કેટલી લેવાનું છે રાજુ એક મણનો ઓર્ડર આવી જશે 150 રૂપિયાની કિલો કાશી પાકે તે દે અત્યારે કાશી ઉતારીએ છીએ બના રહેતો